નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે એક સ્ટોરી જોઈશું. હવે આ સ્ટોરીનું ટાઇટલ છે શેરિંગ ઇઝ કેરિંગ. બરાબર. હવે આ સ્ટોરી આપણે ઇંગ્લિશમાં છે અને એને આપણે ગુજરાતીમાં સમજીશું. એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ જે છે એ પણ આપણે સમજીશું અને સ્ટોરીને એકદમ સરસ રીતે, જેને ઇંગ્લિશ થોડું મતલબ હાર્ડ પડતું હોય તો એવા લોકો માટે સ્ટોરી થ્રુ ઇંગ્લિશ શીખવું વધારે સારું રહેશે. ઠીક છે. અને ઇવન ઇંગ્લિશ તમે શીખતા હોય, ઇન્ટરમીડિયેટ લેવલ હોય તો પણ તમે આ રીતે સ્ટોરી પરથી ઇંગ્લિશ તમારું ઇમ્પ્રૂવ કરી શકો છો. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ અને સમજીએ. ઠીક છે. There was a small village. એક નાનકડું ગામ હતું. There was a small village. હવે was તમે જુઓ અહીંયા, એના પરથી ખ્યાલ આવી જાય કે આ કયા ટેન્સમાં છે સેન્ટેન્સ. બરાબર. તો એ પાસ્ટ ટેન્સમાં સેન્ટેન્સ છે. બરાબર. અ કાઇન્ડ હાર્ટેડ મેન મોહનભાઈ લિવ્ડ ધેર. કાઇન્ડ હાર્ટેડ એટલે કે એક દયાળુ હૃદયના માણસ, મેન એટલે કે માણસ, મોહનભાઈ લિવ્ડ ધેર, એક એમને એક દયાળુ હૃદયના માણસ મોહનભાઈ ત્યાં રહેતા હતા. ક્યાં? એક સ્મોલ વિલેજમાં. મોહનભાઈ લવ્ડ ચિલ્ડ્રન એન્ડ બિલીવ્ડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. મોહનભાઈ ને બાળકો ખૂબ ગમતા હતા. મોહનભાઈ લવ્ડ ચિલ્ડ્રન, લવ્ડ એટલે ચાહવું, ગમવું, લવ્ડ ચિલ્ડ્રન એન્ડ બિલીવ્ડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. અને બિલીવ કરતા હતા. શેમાં બિલીવ કરતા? એટલે શેમાં માનતા હતા? પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. એટલે સ્ટોરી ટેલિંગનો જે પાવર છે, એટલે કે સ્ટોરી દ્વારા કોઈ સારો મેસેજ આપવો, એમાં એ માનતા હતા. કેમ કે સ્ટોરી બધાને સાંભળવી ગમે અને સ્ટોરી થ્રુ લોકો સારો મેસેજ લેતા હોય છે. ઠીક છે. તો એ પાવરમાં એ માનતા હતા, એવું કેવું છે. એવરી ઇવનિંગ એટલે દરેક સાંજે, રોજ સાંજે, children from the village gathered around him to listen to his powerful stories. Every evening એટલે કે દરરોજ સાંજે, children from the village એટલે કે ગામડામાંથી બધા બાળકો, gathered around him, gathered to gather એટલે કે ભેગા થવું, around him એટલે એની આસપાસ ભેગા થતા હતા. ટુ લિસન ટુ હિઝ પાવરફુલ સ્ટોરીઝ, એમની જે મોહનભાઈની પાવરફુલ સ્ટોરીને સાંભળવા માટે બધા ગામના બાળકો દરરોજ સાંજે ભેગા થતા હતા. વન ડે એક દિવસ, મોહનભાઈ began to tell a story about a greedy rabbit. વન ડે એક દિવસ મોહનભાઈ began to tell, begin નું begin થયું, to begin એટલે કે શરૂ કરવું, BEGIN, begin નું શું થાય? began સેકન્ડ ફોર્મ છે, પાસ્ટમાં અહીંયા યુઝ થયું છે, એટલે began to tell a story about a greedy rabbit. greedy એટલે કે જે લાલચુ હોય એને, અને રેબિટ એટલે કે સસલું. એક દિવસ મોહનભાઈએ લાલચુ સસલાની વાર્તા શરૂ કરી. હી ટોલ્ડ ધ ચિલ્ડ્રન, એમણે બાળકોને કહ્યું. હવે એ વાર્તા શરૂ કરે છે. ઠીક છે. વન્સ there was a rabbit named Raju who always wanted more. એકવાર એક સસલું જેનું નામ રાજુ હતું, નેમ્ડ રાજુ, who always wanted more, જે હંમેશા બધું જ વધારે ઈચ્છતું હતું. He never shared his food with others and was never satisfied. એ ક્યારે ટુ શેર એટલે કે વહેંચવું, તો એની સાથે શેર કરવું, એમ એની સાથે વહેંચવું. હિઝ ફૂડ એનો ખોરાક, વિથ અધર્સ એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ. ટુ સેટિસ્ફાય એનું એટલે એનો મતલબ થાય, ટુ સેટિસ્ફાય નો મતલબ થાય સંતોષ. નેવર સેટિસ્ફાઈડ એટલે કે ક્યારે સંતોષ થતો ન હતો. હી નેવર શેર એને ક્યારે પણ પોતાનું જે ફૂડ કે પોતાનો ખોરાક કોઈની પણ સાથે શેર કરતો ન હતો, એટલે કોઈની સાથે વેચતો ન હતો. એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ, એ ક્યારે સંતુષ્ટ ન હતો થતો, કેમ કે એને બધું વધારે જ જોઈતું. ઠીક છે. એટલે કોઈની સાથે શેર ના કરે. વન ડે એક દિવસ, રાજુ ફાઉન્ડ અ મેજિક કેરોટ ધેટ could grant any wish. વન ડે એક દિવસ રાજુ ફાઉન્ડ, ટુ ફાઇન્ડ નું ફાઉન્ડ થયું. ફાઇન્ડ, FIND, ફાઇન્ડ એ ફર્સ્ટ ફોર્મ છે પ્રેઝન્ટનું, અને પાસ્ટમાં અગર યુઝ થાય એ તો ફાઉન્ડ થાય. રાજુ ફાઉન્ડ, એને મળ્યું, ફાઉન્ડ એટલે કે એને મળ્યું. અ મેજિકલ કેરેટ, કેરેટ એટલે કે ગાજર, એક જાદુઈ ગાજર એને મળ્યું. ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ, એ એને કોઈ પણ વિશ પૂરી કરી શકે એવું એને ગાજર મળ્યું રાજુને. રાજુ કોણ? એ સસલું. બરાબર.
એક્સાઇટેડલી એને ઉત્તેજિત થઈને મતલબ શું કહેવાય આનંદિત થઈને એક્સાઇટેડલી he wished for a huge carrot garden, keep all the carrots for himself. એને એક ખુશીથી મતલબ એને જે ગાજર મળ્યું એની ખુશીમાં એક્સાઇટેડ થઈને he wished એટલે એને ઈચ્છા કરવી એને ઈચ્છા કરી ફોર અ હ્યુજ એટલે કે મોટું કેરટ ગાર્ડન એટલે કે ગાજરનું ગાર્ડન એને ઈચ્છા કરી એને કેવી ઈચ્છા કરી કે પોતાનું કે એને એવી ઈચ્છા કરી કે મોટું ગાજરનું ગાર્ડન હોય અને એમાં બધા જે ગાજર હોય એ ફક્ત એના માટે જ હોય એવું એને વિશ કરી. હિઝ વિશ કેમ ટ્રુ એન્ડ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરટ. એની ઈચ્છા પૂરી થઈ એટલે કે એની ઈચ્છા સાચી પડી અને આખું જ ગાર્ડન હતું એ ગાજરથી ભરાઈ ગયું. ટુ ફિલ્ડ એટલે કે ભરાઈ જવું અને ફિલ્ડ એ સેકન્ડ ફોર્મ છે એટલે ફિલ્ડ બરાબર. ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરટ. ફિલ્ડ વિથ એટલે કે એનાથી ભરાઈ જવું આખો વર્ડ છે ફિલ્ડ વિથ એટલે એનાથી ભરાઈ જવું. But soon Raju realized that he could not eat all the carrots by himself. But soon પરંતુ તરત જ રાજુ એને રિયલાઇઝ થયું એને સમજાયું that he could not eat all the carrots by himself કે એ બધા જ ગાજર એ પોતે ખાઈ શકતો ન હતો એવું એને રિયલાઇઝ થયું. એવું નહીં એ બધા જ ગાજર પોતે ખાઈ શકે નહીં એવું એને રિયલાઇઝ થયું કે હવે આ ના ખાઈ શકે આટલા બધા ગાજર કઈ રીતે ખાઈ શકે એવું એને રિયલાઇઝ થયું. હી કુડ નોટ ઈટ એ બધા જ ગાજર ન ખાઈ શકે એવું એને રિયલાઇઝ થયું. હી ફેલ્ટ લોનલી એન્ડ સેડ. એ પોતાને લોનલી એકલવાયો ફીલ કરવા લાગ્યો અને સેડ એટલે કે નારાજ અને શું કહેવાય દુઃખી થઈ ગયો એમ. હી ફેલ્ટ એને એવું દુઃખ ફીલ થયું અને પોતે એકલવાયું એને ફીલ થવા લાગ્યું. વન ડે એક દિવસ he saw the squirrels, his friends. Squirrels, one day એક દિવસ એને squirrels એટલે કે ખિસકોલીઓ જોઈ એના ફ્રેન્ડ્સ જે એના ફ્રેન્ડ હતા બરાબર. લુકિંગ હંગ્રી એ બધા ભૂખ્યા હતા એના ફ્રેન્ડ્સ જે ખિસકોલી એ એના ફ્રેન્ડ્સ હતા જે ભૂખ્યા હતા. લુકિંગ હંગ્રી એ ભૂખ્યા દેખાતા હતા. રાજુ realized that he had been selfish so decided to share his carrots with them. રાજુને રિયલાઇઝ થયું એને સમજાયું that શું સમજાયું હી હેડ બીન સેલ્ફિશ એ સેલ્ફિશ હતો એ પોતે સેલ્ફિશ હતો તો એના માટે એને શું ડિસાઇડ કર્યું ટુ શેર હિઝ કેરટ્સ વિથ ધેમ એટલે કે આ જે ગાજર હતા એ એના ફ્રેન્ડ્સ કોણ સ્ક્વિરલ્સ જે ખિસકોલી સાથે શેર કરવાનું એને નક્કી કર્યું. ટુ ડિસાઇડ એટલે કે નક્કી કરવું એને નક્કી કર્યું. રાજુ શેર્ડ હિઝ કેરટ્સ રાજુના ગાર્ડનમાં જે ગાજર હતા એને શેર કર્યા ખિસકોલી જોડે એટલે કે એમના ફ્રેન્ડ્સ જોડે. હી નોટિસ્ડ હાઉ હેપી ઇટ મેડ એવરીવન. એને જોયું એને નોટિસ કર્યું કે કઈ રીતે બધા ખુશ થઈ ગયા એમ કેમ કે એમને બધાને પણ ખાવા મળ્યું. હી લર્ન્ડ ધ જોય ઓફ ગિવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ. એ શીખ્યો હી લર્ન્ડ એટલે કે એને શીખવા મળ્યું એ શીખ્યો શું ધ જોય ઓફ ગિવિંગ કે આપવાનો જે આનંદ છે એ શીખ્યો અને ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ અને જે શેરિંગનું મહત્વ છે કોઈની સાથે શેર કરવાનું જે મહત્વ અને કોઈને આપીને ખુશ થવું એમાંથી કેટલો આનંદ મળે છે એ શીખ્યું બરાબર. એટલે કે આમાં એક મેસેજ પણ મળે છે કે આપણે પણ જ્યારે પણ આપણી સાથે આપણે જેટલી જરૂરિયાત હોય એના કરતાં થોડુંક પણ વધારે હોય તો આપણે બીજા સાથે શેર કરવું જોઈએ ઠીક છે. તો એનાથી આપણને એક અલગ જ આનંદ મળતો હોય છે જે આઈ થિંક બધાએ ફીલ કર્યું જ હશે પોતાના જીવનમાં ઠીક છે. ફ્રોમ ધેટ ડે ત્યાર પછીના દિવસથી રાજુ બીકેમ અ કાઇન્ડ એન્ડ જનરસ રેબિટ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવ્ડ હિમ ડિયરલી. ફ્રોમ ધેટ ડે એટલે કે તે દિવસથી રાજુ બીકેમ અ કાઇન્ડ રાજુ ટુ બીકમ બનવું એમ ટુ બીકમનું બીકેમ થયું અહીં ટુ બીકેમ અ કાઇન્ડ એટલે કે દયાળુ અને જનરસ એટલે કે ઉદાર. તે એ દિવસ પછીથી રાજુ દયાળુ અને ઉદાર સસલું બની ગયો એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવ્ડ હિમ ડિયરલી. એના મિત્રો એને ખૂબ જ ચાહવા લાગ્યા. મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઇંગ. મોહનભાઈએ સ્ટોરીનો હવે એન્ડ કર્યું શું કહીને કે ચિલ્ડ્રન બાળકો રિમેમ્બર ધેટ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એન્ડ કાઇન્ડનેસ મેક્સ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગર. એટલે કે બાળકો યાદ રાખો શું યાદ રાખો શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ. શેરિંગ એટલે કે આપણે સાથે કંઈ હોય એને આપણે શેર કરીએ જેમ કે જે રેબિટે ગાજર શેર કર્યા પોતાના મિત્રો સાથે તો એ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એટલે શેરિંગ આપણને ખુશી આપે છે અને કાઇન્ડનેસ જે છે એ ફ્રેન્ડશિપને સ્ટ્રોંગ બનાવે છે એવું એમણે કીધું.
ઓલવેઝ બી લાઈક રાજુ એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય. તમે રાજુ જેવા હંમેશા રાજુ જેવા બનો. ઓલવેઝ બી લાઈક રાજુ. રાજુ એટલે જે રેબિટ હતું એના જેવા બનો. ગ્રીડી નહીં, પરંતુ કેવા કાઇન્ડ અને જનરસ. ઠીક છે, એટલે કે દયાળુ અને ઉદાર બનો એવું કેવું છે. એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય, એટલે તમારું હૃદય હંમેશા ખુશીથી ભરેલું રહેશે. They went home with the moral of the story in their hearts, ready to apply in their own lives. એટલે કે they went home, they means કોણ? બાળકો પછી ઘરે ગયા with the moral of the story. સ્ટોરીનો મોરલ લઈને ઘરે ગયા. મોરલ એટલે કે જે આ સ્ટોરીમાંથી જે ક્રક્સ નીકળ્યો એ કે શું શીખવા મળ્યું એને કહેવાય મોરલ. ઠીક છે, બોધ, જેને આપણે ગુજરાતીમાં કહીએ. એ સ્ટોરીનો બોધ લઈને પોતે ઘરે ગયા અને રેડી ટુ એપ્લાય ઇન ધેર લાઈવ્સ. એપ્લાય ઇન ધેર ઓન લાઈફ, એટલે કે અને હવે રેડી હતા પોતાની લાઈફમાં પણ એ એપ્લાય કરવામાં. ઠીક છે, તો મિત્રો આ હતી એક સ્ટોરી કે જે આપણને ખૂબ જ સરસ મજાનો મેસેજ આપે છે. બરાબર, કાઇન્ડ બનવાનો, જનરસ બનવાનો મેસેજ આપે છે. રાઈટ, તો આઈ હોપ કે મેસેજ સાથે આપણે સ્ટોરી પણ સમજ્યા છે અને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાના આપણી જે જર્ની છે એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઠીક છે, તો આઈ હોપ કે તમને સ્ટોરી પસંદ આવી હશે. જે મેં એક્સપ્લેન કર્યું એ પણ તમને પસંદ આવ્યું હશે. અગર પસંદ આવતું હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો કે હા પસંદ આવ્યું, ગમ્યું, મજા આવી એવું લખજો. બરાબર, અને હા સ્ટોરી જે આ વિડીયો છે એને તમે લાઈક કરજો. ઓકે, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી મિત્રો પણ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકે. બરાબર, અને તમારું કંઈક સજેશન હોય તો પણ તમે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે, જેથી હું કોશિશ કરીશ કે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. બરાબર, તો આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા. અને વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.